ચીનમાં 5 વર્ષ બાદ ફરી કોરોના જેવી કોઈ મહામારી રિપીટ થવા જઈ રહી છે। સોશિયલ મીડિયામાં ચીનની હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં મોટી ભીડ જોવા મળે છે। 5 વર્ષ પછી ચીનમાં ફરી એક નવો વાયરસ માથું ઉંચકી રહ્યો છે, જેના કારણે લોકોમાં ફફડાટ છે। ચીનમાં ફરી આવી કોરોના જેવી મહામારી, હોસ્પિટલોમાં ભીડના વિડીયો વાયરલ, નાના બાળકો પર વધુ અસરની સંભાવના, અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇમરજન્સી જેવી સ્થિતિનો દાવો। ચીનમાંથી ઉદ્ભવેલા કોરોનાના કારણે થયેલી તબાહી દુનિયાએ જોઈ છે। કોરોનાએ માત્ર ચીનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નરસંહાર સર્જ્યો। ચીનના વુહાન શહેરમાંથી કોરોનાના ઉદ્ભવનું રહસ્ય આજ સુધી અકબંધ છે। ત્યારે ચીનમાં કોરોના બાદ વધુ એક રહસ્યમય વાયરસે માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ચીનના કેટલાક વિસ્તારોમાં એક નવા વાયરસની ઝપેટમાં આવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે, જે વાયરસનું નામ છે હ્યુમન મેટા પ્યુમો વાયરસ, એટલે કે HMPV। આ એક RNA વાયરસ છે। આ વાયરસથી સંક્રમિત દર્દીઓ શરદી અને કોરોના જેવા લક્ષણો દર્શાવે છે। તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે। તેમાંથી 2 વર્ષથી ઓછા ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે। ચીનના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે તેના લક્ષણોમાં ઉધરસ, તાવ, નાક બંધ થવું અને ગળામાં ખારાશ શામેલ છે। ધ સ્ટારના રિપોર્ટ પ્રમાણે CDCએ કહ્યું કે અસ્થમા અને ક્રોનિક અવરોધક પલ્મોનરી જેવી બીમારીઓથી પીડિત દર્દીઓમાં HMPVના સંક્રમણનું જોખમ વધારે છે। ઉધરસ અને શરદી દ્વારા વાયરસ ફેલાવવાનું જોખમ વધારે છે। જો વાયરસની અસર ગંભીર હોય તો બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનું કારણ બની શકે છે। રિપોર્ટ મુજબ ચીન આ સંકટનો સામનો કરવા માટે એક સર્વેલન્સ સિસ્ટમનું પણ પરીક્ષણ કરી રહ્યું છે। ચીનમાં ફરી કોરોના જેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં હોસ્પિટલમાં મોટી ભીડ જોવા મળી રહી છે। HMPV ઉપરાંત ઇન્ફ્લુએન્ઝા એ, માઇકોપ્લાઝમા, ન્યુમોનિયા અને કોવિડના કેસ પણ નોંધાઈ રહ્યા છે। તેના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે। HMPV વાયરસ પ્રથમ વખત 2001માં ઓળખવામાં આવ્યું। એક ડચ સંશોધકે શ્વસન રોગથી પીડિત બાળકોના નમૂનાઓમાં આ વાયરસ શોધી કાઢ્યો હતો। જો કે આ વાયરસ પૃથ્વી પર છેલ્લા 6 દાયકાથી હાજર છે। આ વાયરસ તમામ પ્રકારની ઋતુમાં વાતાવરણમાં હાજર હોય છે, પરંતુ તેના ફેલાવાનું જોખમ શિયાળામાં સૌથી વધારે હોય છે। સોશિયલ મીડિયા પર દર્દીઓના ફોટા પોસ્ટ કરી અને દાવો કરવામાં આવ્યો છે કે વાયરસના ફેલાવા બાદ ચીને ઘણી જગ્યાએ ઇમરજન્સી જાહેર કરી છે। જો કે ચીન તરફથી આવી કોઈ જ માહિતી આપવામાં આવી નથી। ધ સ્ટારના રિપોર્ટ પ્રમાણે CDCએ કહ્યું કે અસ્થમા અને ક્રોનિક અવરોધક પલ્મોનરી જેવી બીમારીઓથી પીડિત દર્દીઓમાં HMPVના સંક્રમણનું જોખમ વધારે છે। કોરોનાનો પહેલો કેસ 2019ના ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરમાં જોવા મળ્યો, ત્યારે તેને રહસ્યમય ન્યુમોનિયા હોવાનું માનવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ GSTV।